નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વાલી અને લાખાની પ્રેમકથા વિશે। લુંઘિયા ગામના બહારવટિયા બાવાવાળાનું પાડ સાગમટે સરદારપુર ગામ પર ત્રાટક્યું હતું। તેમની સામેના આ ધીંગાણામાં સરદારપુર ગામનો લાખા નામનો જ્ઞાતિએ મેઘવાળ એવો જણ લડવામાં મોખરે હતો। પોતાના ગામને બહારવટિયાના હાથે ભાંગવા ન દેવું તેવી ખેવના અને તમન્ના સાથે તે પૂરી તાકાત અને જનૂનથી લડતો હતો। પણ ત્યાં કોઈ બહારવટિયાની બરચીનો જીવલેણ ઘા વાગ્યો અને લાખો ત્યાંને ત્યાં ઢળી પડ્યો। લાખાનું લગ્ન બિલખા પાસેના બંધાળુ પીરિયાના ગામે થયું હતું। તે વખતે લાખાની ઘરવાળી નામે વાલી તેના માવતરે ગઈ હતી અને પાછળથી આ બનાવ બન્યો હતો। લાખો ધીંગાણામાં આમ કામ આવી ગયો હતો। ગામનું રક્ષણ કરતા વીરગતિને પામ્યો હતો। વાલી પોતાના માવતરને ત્યાં 2-4 દિવસ રોકાઈને પાછી સાસરે આવતી હતી। સાથે તેને ભાઈ હતો। સરદારપુર આવતા રસ્તામાં ભેંસાણ અને તડકા પીપળિયા ગામની સીમમાં ઉબેડ નદી નીકળે છે। ત્યાં ઉબેડિયા નાગની જગ્યા છે। અહીં વાલીને તડકા પીળિયા ગામનો રૂપા મેઘવાળ નામનો માણસ સામે મળે છે। બંને વચ્ચે ઓળખાણ થાય છે। વાતોએ વળગે છે। રૂપો થોડી શોખમણ અનુભવતો વાલીને પૂછે છે, ક્યાં ગયા હતા વાલીબેન? માવતરે મળવા ગઈ હતી, વાલી જવાબ આપે છે। રૂપો કશું બોલ્યો નહીં એટલે વાલીના મનમાં શંકા જાગી। બંને એકબીજાના મોં સામે વકાસી ગયા, પણ વાલીથી વધુ સહેવાયું નહીં એટલે બોલે, રૂપાભાઈ, જે હોય તે સાચે સાચું કહી દ્યો। રૂપો કળપતા સ્વરે બોલ્યો, પાલણ પીરની ખફા મરજી થઈને ન થવાનું થઈને ઊભું રહ્યું છે, પણ વાત તો કરો રૂપાભાઈ। વાલી ફણાભેર થઈ ગઈ। રૂપાએ હૈયું હાથ રાખીને કહ્યું, વાલીબેન, લાખો તો ધીંગાણું ખેલતા વાલી એકદમ અધીરીને બેબાકળી થઈ ગઈ। એ પાલણ પીરના ધામમાં પૂગી ગયો। આમ કહી રૂપો ઢગલા થઈ નીચે બેસી ગયો। વાલીને ઘડીભર સમજાયું નહીં। સમજાયું તો ગળે ઉતર્યું નહીં। તે ઝાડની જેમ અવઢવમાં ઊભી રહી। રૂપો અને તેનો નાનો ભાઈ વાલીના વરવા અને વસવામાં રૂપ સામે આંખો ફાડીને જોતા રહ્યા। વાલી અને લાખાના લગ્ન થયાને હજુ એકાદ દિવાળી ગઈ હશે, પણ બંને વચ્ચે હેતની રીતસરની સરવાણીઓ ફૂટી ગઈ હતી। ઘડીકે આંખોથી અળગા ન થાય। માવતરે મળવા જાય તોય 2-4 દિવસમાં વાલી પાછી આવે। નોખા રહેવું પળભર પલાવે નહીં, તેના બદલે ભવના છેટા પડી ગયા। વાલી ચિંતામણમાં જેમ ચિતરાઈ ગઈ, આળેખાઈ ગઈ। માથેથી છૂંદડી પડી ગઈ। અંબોડો છૂટી ગયો। પીઠ સુધીના લાંબા વાળ પવનમાં ઉડવા લાગ્યા। વાલીને ચિત્તભ્રમ થઈ ગયું। તેના મોંમાંથી વેણ વચૂટવા લાગ્યા। હે લાખા, તું તો માયાળું મને છતાંય માયા છોડીને
હાલતો થયો? તને યાદ તો છે ને કે તારા પાછળ કોઈ રોનારું છે, રંડાપો વેઢનારનું છે. તું એકલો નહોતો આ જગતમાં, હું પણ હતી. એ ભૂલી ગયો મારા વાલા? તું તો ભારે ભૂલકણો. રૂપાએ જોયું તો વાલીને બકવાસ ઉપડી ગયો હતો. તેને હવે કોઈ જાતની સાધ કે ભાન રહ્યું નહોતું. સ્થળકાળ જગત અને જાત ભૂલી લાખાને વાગોળવા અને વલખવા લાગી હતી. હવે તેના માટે સંઘળું નકામું બની ગયું હતું. પોતાની પણ પરવા રહી નહોતી. રૂપો પાસે જઈ વાલીને સંભળાવવાનો પ્રયાસ કરવા લાગ્યો, પણ વાલીનું રૂપ જ બદલાઈ ગયું હતું. સામે જોઈ કે શરીરે હાથ દબાઈ શકાય તેમ નહોતું. લાખાના વીરગતિની જાણ કરવા બદલ રૂપને ભારોભાર અફસોસ થવા લાગ્યો, પણ હવે તો તીર કમાનેથી છૂટી ગયું હતું. પાછું વાળી શકાય એમ નહોતું. વાલીને સનેપાત થઈ ઉપડી ગયો. તે લાખો જાણે સન્મુખ ઊભો હોય તેમ લાખા સાથેની એક એક વાતને સંભાળીને કહેવા લાગી, લાખા, લાખા, તું તો મારો જીવ, મારા હૈયાનું હાડકું, ને તોય તારા મોતના સમાચાર સંભળાતા મારું હૈયું ફાટી કેમ ન પડ્યું? પછી વાલી પોતાના હૈયાને ઠપકો દેવા લાગી, ફટરે ભૂંડા હૈયા, તું તો મારી છાતીમાં પથ્થર થઈ પડ્યો છો. અરે રે ઉબેણિયા, મારે હવે તારા જળમાં જીવ દીધા વગરિયાનો કોઈ આરો ઓવારો નથી. વાલીએ પાણીના ઘૂના સામે જોઈને કહ્યું. રૂપો વાલીની વાતને ઈરાદાને પામી ગયો, પણ વાલીનું રણચંડી જેવું રૂપ જોતા તે ઠરીને ઠીકરું થઈ ગયો. કાંઈ કરી શક્યો નહીં. મારા લાખા, તારા વગરિયે તો એક ઘડીકેય ન રહેવાય. જીવવું નકામું છે. જીવ હાલ્યો જાય પછી આ ખોળિયાને રખાવાનો કોઈ અર્થ નથી. આમ કહેતી વાલીએ ઉબેણિયાના ઊંડા પાણીમાં ઝંપલાવી દીધું અને પોતાના પિયુ પાછળ કાયમના માટે ચાલી ગઈ. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા અનેક નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.